નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ મલાડ ઈસ્ટ જૈન સંઘ ખાતે પૂજ્ય ભુવનબાનુ સુરીજી મહારાજના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા આદિઠાણા શ્રમણ શ્રમણી ભગવંતોનો ભવ્યથી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો। આ પ્રસંગે 18 જેટલા આચાર્ય ભગવંતો અને અનેક પદસ્થ ગુરુ ભગવંતો ઉપસ્થિત રહેલ તેમજ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહી ગુરુ વંદના કરેલ। સુરત નગરની ધન્યધરા કતારગામ જૈન સંઘના આંગણે ભક્તિ યોગાચાર્ય આચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજા, શાસ્ત્ર સંશોધક આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ શ્રમણ શ્રમણી ભગવંતોનો ભવ્ય નગર પ્રવેશ થયેલ, જેમાં મોટી સંખ્યામાં શ્રી સંઘના સભ્યો અને ગુરુ ભક્તો જોડાયેલા। ભીલડિયાજી તીર્થ મધ્ય હૃદય પરિવર્તન દ્વારા પૂજ્ય આચાર્ય રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજાની પાવનકારી નિશ્રામાં પારિવારિક વાંચના શ્રેણી યોજાયેલ, જેમાં 600 જેટલા શિબિરાર્થીઓએ વાંચના શ્રેણીનો લાભ લીધેલ। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। સુરત ખાતે શ્રીમતી નિવેદિતા જૈન દ્વારા વલથાણ ગામના બની રહેલા લાડકી બાળા આશ્રમના નવા મકાનમાં 25 પંખા ભેટ આપવામાં આવ્યા છે, તેમજ ઉમરા સ્મશાન ગૃહમાં પણ 15 પંખાનું દાન કરેલ છે, તેમજ ઈશ્વર કૃપા ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ 2 પંખાનું દાન કરવામાં આવ્યું હતું, તેમજ ત્યાં રહેલ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। આ અગાઉ પણ લાલ દરવાજા પુલ નીચે આવેલા ભાતીજી મહારાજના મંદિરે ભૂખ્યાને ભોજન કરાવવામાં આવ્યું હતું, તેમજ 300 લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું। લોકો તેમના આ સરાહનીય કાર્યને બિરદાવી રહ્યા છે। વડોદરા લાલબાગ જૈન સંઘના ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરીજી મહારાજાની નિશ્રામાં પાલીતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો હતો। બોડેલી નજીક આવેલા હરકપુરની 13 વર્ષીય રાગીણી રાજુભાઈ, જેમને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરીજી મહારાજે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું। કોસવાલ જૈન સંઘ રાજસ્થાનના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી પ્રશાંત શેખર સુરીશ્વરજી મહારાજાનો 33મો સંયમ ઉત્સવ ઉજવાયો। સવારે ગુરુભક્ત પરિવારના ગેર પાવન પગલા થયેલ, બાદમાં સવારે સંયમ વંદનાવરીનો અદ્ભુત કાર્યક્રમ સંગીતના તાલ સાથે યોજાયેલ, બાદમાં સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયેલ, બપોરે સાંજી યોજાયેલ। આ પાવન અવસરે પરમાત્માની ભવ્ય અંગરચનાઓ થયેલ, તેમજ જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિના અનેક કાર્યો થયેલ। પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયંતન સુરી મહારાજાના મુનિરા શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ સાહેબે આદિઠાણાનું પર્દાપણ થયું। આ પ્રસંગે ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા મુનિરાજ શ્રીના પર્દાપણને લઈને શોભાયાત્રા, ધર્મસભા આદિ કાર્યક્રમ યોજાયા હતા। પૂજ્યશ્રીના વંદનાર્થે પાટણ ડીએસપી તથા રાજકીય મહાનુભાવો પધારેલ। શ્રી શાંતિના જૈનાસ્તનાંત્ર મંડળ દેવચંદનગર જૈન સંઘ મુંબઈ ખાતે 4થી વખત પ્રમુખ પદે કાંકરેજી સમાજના વઢિયાર પંથકના દધાણાના વતની વિપુલભાઈ બાલચંદભાઈ ઝવેરીની વરણી કરવામાં આવેલ છે। કર્ણાવતી મહાનગરના ચાંદખેડાના વોર્ડમાં નવા પદાધિકારીની નિમણૂક શહેર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા કરવામાં આવેલ, જેમાં મહામંત્રી તરીકે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકના રવિયાણા ગામના વતની હાલ કર્ણાવતી નગરે રહેતા અંકિત અરવિંદભાઈ શાહને જવાબદારી આપવામાં આવતા સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી। તેઓ ગાંધીનગર સાઉથ વિધાનસભાના ચાંદખેડા ખાતે વિવિધ સામાજિક અને રાજકીય સેવાઓ આપી રહ્યા છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
શ્રી શંખેશ્વર મહાતીર્થ મધ્યે શંખેશ્વર દાદાના જિનાલયના મુખ્ય ભાગમાં ઘસાઈનું કામ શરૂ થયેલું હોય તારીખ 18 જૂનથી બપોરે 1 થી 4 સુધી દાદાની પૂજા બંધ રહેનાર હોવાનું શેઠ જીવનદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. શ્રી સંભવનાથ વિહાર સેવા જાંબલી ગલીથી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજા આદિ ઠાણાનો વિહાર થયેલ, જે વિહાર ટીમના કેપ્ટન કલ્પેશભાઈ ઝવેરી આદિ ટીમે સુંદર સેવા ભક્તિ કરેલ. દિયોદર મધ્ય દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળીની લિમિટેડની 29મી વાર્ષિક સાધારણ સભા મંડળીના મીટિંગ હોલમાં સંસ્થાના ચેરમેન અશોકબી શેઠના અધ્યક્ષસ્થાને યોજાયેલ. પધારેલ સૌને સંસ્થાના ઇન્ચાર્જ મેનેજર પ્રકાશ શાહે આવકારી અહેવાલ રજૂ કરેલ. બાદમાં ઉપસ્થિત મહાનુભાવો ડિરેક્ટરોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદમાં સંસ્થાના ચેરમેન અશોકબી શેઠે સૌને આવકારી સંસ્થા દ્વારા થયેલ પ્રગતિના અહેવાલ રજૂ કર્યા. તેમજ જણાવેલ કે સંસ્થા દ્વારા સભાસદોને રૂપિયા 1 લાખનો આકસ્મિક વીમો લેવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા લોન ધારકો પૈકી કોઈનું અવસાન થાય તો રૂપિયા 50,000 સુધીની લોન કવર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અકસ્માતથી મંડળીમાં 6 સભાસદોનું તેમજ લોન ધારકોની મૃત્યુ સહાય યોજનામાં 11 લોન ધારકોનું અવસાન થતા તેના પરિવારને લોન સહાય થઈ છે. બાદમાં ધોરણ 5 થી 12 સુધીના સંસ્થાને મળેલ માર્કશીટના આધારે 1 થી 2 નંબર આવનાર બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી બહુમાન સંસ્થાના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે મંડળીના ડિરેક્ટરશ્રીઓ તથા સદસ્યશ્રીઓએ ઉપસ્થિત રહેલ. કાંકરેજ પંથકના રાજપુર ખાતે આવેલ વાલાણી પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતીના મંદિરને સાલગીરી ધામધૂમથી ઉજવવામાં આવી. આ પ્રસંગે અમદાવાદથી વાલાણી પરિવારના યુવાનો ચાલતા માતાજીની ધજા લઈને પધાર્યા અને સમગ્ર પરિવાર દ્વારા પદયાત્રીઓનું સામૈયું કરવામાં આવ્યું. ત્યારબાદ હવન યોજાયો અને માતાજીના મંદિરે ધ્વજારોહણ હવન યોજાયો. ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સમગ્ર વાલાણી પરિવાર ઉપસ્થિત રહ્યો અને વાલાણી પરિવારની બેઠક યોજાઈ. અમદાવાદ ખાતે રહેતા બનાસકાંઠા જિલ્લાના લવાણા, રાંટીલા, લીંબાવ, ચાળવા અને ચીપડા ગામોના વતની જૈન પરિવારો દ્વારા અમદાવાદથી નાકોડાજી તીર્થ અને ભાંડવપુર તીર્થના 2 દિવસનો યાત્રા પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા પ્રવાસમાં નાકોડા તીર્થ ખાતે પરમાત્માને છાપ ધરાવવામાં આવી, સ્નાત્ર પૂજાનું આયોજન કરાયું તેમજ પરિવારના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. બીજા દિવસે આ યાત્રા પ્રવાસમાં દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું.